ડાકોર મિલકત વિવાદમાં માતા અને પુત્રી પર હુમલો, 4 સામે ફરિયાદ નોંધાઈ. ડાકોર કાપડ બજારમાં આવેલ સંયુક્ત મિલકત વિવાદમાં એક મહિલા અને તેમની પુત્રી પર તેના જેઠ અને જેઠાણી સહિત 4એ હુમલો કર્યો. લાકડી અને ગળદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. ફરિયાદ ડાકોર પોલીસ મથકે નોંધાઈ છે. માહિતી અનુસાર ડાકોર ગોપાલપુરા વિસ્તારમાં રહેતા કિરીટભાઈ રાઠોડ અને તેમના ભાઈઓના નામની ડાકોર ગલીનો ટેકરો નાની ભાગોળ ખાતે સંયુક્ત મિલકત સિટી સર્વે નંબર 1275 આવેલી છે. જેના પગલે વકીલ કિરીટભાઈ રાઠોડ અને ભાઈઓના પરિવાર વચ્ચે વિવાદ ઉભો થયો છે. વકીલના પત્ની મોનાબેન અને પુત્રી જાનકી 17 તારીખે સાંજે રણછોડજી મંદિરે દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન લક્ષ્મીજીના મંદિરે જતી વખતે જાનકી કાપડ બજારમાં આવેલ તેમના જૂના ઘરે બેઠી હતી. તે સમયે ત્યાં હાજર વકીલની ભત્રીજી હર્ષિદા રાઠોડે અચાનક આવીને જાનકીને લાફો મારી દીધો હતો. વકીલના પત્ની મોનાબેન તુરંત ત્યાંથી દોડી આવ્યા. પૂછપરછ કરતા રેણુકા જગદીશ રાઠોડ મોનાબેનના માથાના વાળ પકડી ઘરની અંદર ખેંચી ગળદા પાટુનો માર માર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે જેઠ જેઠાણી સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ. હું મોનાબેન કિરીટ કુમાર રાઠોડ બોલું છું. હું ડાકોરની વતની છું અને મારી સમસ્યા એ છે કે હું છેલ્લા 22 વર્ષથી મારા મેરેજ અહીં ડાકોરમાં થયેલા છે અને મારા સાસરીવાળા મને 22 વર્ષથી શારીરિક, માનસિક અને આર્થિક ત્રાસ આપી રહ્યા છે અને હું આ સહન કરતી આવી છું. છેલ્લા 17મી તારીખે બી ગયા અમે ત્યારે બી એ લોકોએ મને જીવલેણ હુમલો કર્યો હતો અને જેમાં એ લોકોએ મને જીવ લેવાની કોશિશ કરી હતી. અને આ બાબતમાં હું ડાકોર પોલીસને એટલી વિનંતી કરું છું કે મારા જે આ ગુનેગારોને જે પેલું આપી રહી છે પ્રોટેક્શન અને કલમો જે હલકી પાડીને આ કેસને નબળો પાડવાની કોશિશ કરી રહી છે. મારી ઉપર મારા જેઠ, જેઠાણી, ભત્રીજી 6 જણે હુમલો કર્યો હતો. એમાં ડાકોર પોલીસે 4ના જ નામ નોંધ્યા છે નિવેદન અને બીજા 2ના નથી નોંધ્યા. એ મારું નિવેદન. મારી માંગ છે કે 6ના એ નામ લખાયા હતા અને નિવેદનમાં મેં 2 લાકડીઓ લખાવી હતી. એમાં એમને એક જ લાકડીની એ કર્યું છે અને મારું નિવેદન એ નથી કરીને કલમને હલકી લગાવી એમને બચાવ કરી રહી છે. જેથી હું ડાકોરની પોલીસ તથા કાયદાના સત્તાકીયોને એટલી માંગણી કરું છું કે મારી આ પેલુંની ફરિયાદને એકદમ કડક કરી અને ગુનેગારોને પકડી અને મને ન્યાય અપાવવા મહેરબાની કરો.